હાય ગાયસ, આપનું સ્વાગત છે અમારા ચેનલ સેન્ટ્રી શાળા સે સિટી આપનો વેલ્થ પાર્ટનર પર. મારું નામ નોજનુવાચી ગેજમ છે. અમે સિરીઝ 21 પાસફોરશોર વિડીયોઝ બનાવી રહ્યા છીએ. સિરીઝ 21 ના ડિસ્ટ્રીબ્યુટર એક્ઝામ માટે વિડીયોઝ બનાવી રહ્યા છીએ. ચેપ્ટર 1 કવર કર્યું છે, જે રોકાણ છે. રોકાણ ચેપ્ટરમાં આપણે જોયું કે રોકાણ શું છે, રોકાણ અને સ્પેક્યુલેશન વચ્ચે શું ફરક છે અને વિવિધ પ્રકારની ન્યૂઝ શું છે, અપેક્ષિત રિટર્ન્સ શું છે અને ક્યાં ક્યાં આપણે રોકાણ કરી શકીએ છીએ. ઇક્વિટી, ડેટ, કોમોડિટીઝ, લિસ્ટેડ વગેરે બધું આપણે જોયું છે. આજે આપણે ચેપ્ટર નંબર 2 ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને ચેપ્ટર નંબર 2 છે સિક્યુરિટી માર્કેટ. આજે આપણે આ ચેપ્ટરમાં સમજીશું કે સિક્યુરિટી માર્કેટ શું છે, તેની વ્યાખ્યા શું છે અને તે કેવી રીતે કામ કરે છે. પ્રાઇમરી અને સેકન્ડરી સિક્યુરિટી માર્કેટ શું છે, પ્રાઇમરી માર્કેટ શું છે, સિક્યુર અને સેકન્ડરી માર્કેટ કઈ છે અને માર્કેટ પાર્ટિસિપન્ટ્સ અને તેમની પ્રવૃત્તિઓ વિશે પણ જાણીશું. એટલે કે માર્કેટમાં વિવિધ પ્રકારના પાર્ટિસિપન્ટ્સ કોણ છે. તો આ ચેપ્ટર આજે આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમે પીએમએસ બિઝનેસ, મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં છો અથવા તમે બેન્કર, આરઆઈ અથવા કોઈ ફાઇનાન્સ સ્ટુડન્ટ છો તો આજે નહીં તો કાલે તમને ડ્યુટી આપવામાં આવશે કે રેગ્યુલેટરી ફ્રેમવર્કના પીએમએસનું એક્ઝામ ક્લિયર કરવું જ પડશે. એટલે જ અમે આ વિડીયોઝ સરળ ભાષામાં બનાવી રહ્યા છીએ પીએમએસ માટે. કૃપા કરીને વિડીયોઝ જુઓ. અમે એનએસઈએમ સિરીઝ 5 મ્યુચ્યુઅલ ફંડ એક્ઝામ પર અમારા વિડીયોઝમાં કવર કર્યું છે. તો જો તમને એનએસઈએમ સિરીઝ 5 મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર એક્ઝામ માટેના વિડીયોઝ જોઈએ તો અમારી પ્લેલિસ્ટમાં એનએસઈએમ 5ના વિડીયોઝ જુઓ. ગાયસ, તો ચાલો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 2 છે સિક્યુરિટી માર્કેટનો પરિચય. ચાલો સમજીએ કે સિક્યુરિટી માર્કેટ શું છે. તેને આપણે સિક્યુરિટીઝ માર્કેટ પણ કહીએ છીએ. સિક્યુરિટી માર્કેટ એ એવું સંસ્થાગત માળખું પૂરું પાડે છે જે અર્થતંત્રમાં મૂડીના અસરકારક પ્રવાહને શક્ય બનાવે છે. એટલે કે સિક્યુરિટી માર્કેટ. આપણે એ વાત કરીએ તો સિક્યુરિટી માર્કેટ આપણને એ વાતાવરણ, એ માળખું અથવા કહું તો એ પ્લેટફોર્મ પૂરું પાડે છે જેના કારણે અર્થતંત્રમાં મૂડીનો પ્રવાહ ખૂબ જ સારી રીતે થાય છે. જો તમે એક ઘરેલું વ્યક્તિ છો અને તમારી પાસે કેટલીક બચત છે તો કંપનીઓ એ પૈસા સિક્યુરિટી માર્કેટ, ઇક્વિટી કે ડેટ દ્વારા ઉઠાવે છે. તેમને તેમના બિઝનેસ માટે જે પૈસા જોઈએ છે એ પૈસા તેઓ માર્કેટમાંથી મેળવે છે અને તમારી બચત તમે એમાં રોકાણ કરી શકો છો. તો આ જે પ્રવાહ છે સિક્યુરિટી, આ જે મૂડીનો પ્રવાહ છે, આ જે પૈસાનો પ્રવાહ છે, આ પ્રવાહને આપણે સિક્યુરિટીઝ માર્કેટિંગ કહીએ છીએ. આ જે પ્રવાહ છે એ સિક્યુરિટીઝ માર્કેટ દ્વારા થાય છે. આ એક સંસ્થા છે. સિક્યુરિટીઝ માર્કેટ એ સંસ્થા છે જે આપણને મૂડીના પ્રવાહ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે જેથી આપણા અર્થતંત્રમાં મૂડી સારી રીતે વહેતી રહે. જેને પૈસા જોઈએ છે તેને પૈસા મળી જાય અને જેને રોકાણ કરવું છે તે પણ પોતાનું પૈસા રોકાણ કરી શકે, પણ ખૂબ જ નિયમિત રીતે. આ હતી સિક્યુરિટીઝ માર્કેટ. હવે સમજીએ કે સિક્યુરિટી શું છે. કઈ ટર્મને આપણે સિક્યુરિટી કહીશું, કઈ કઈ વસ્તુઓ છે જેને આપણે સિક્યુરિટી માનશું. ચાલો સમજીએ. આ ટેબલ દ્વારા સિક્યુરિટીઝ શબ્દને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ 1956ના સેક્શન 2 હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, જેમાં શેર, સ્ક્રિપ્ટ્સ, સ્ટોક્સ, બોન્ડ્સ, ડિબેન્ચર સ્ટોક્સ અને અન્ય માર્કેટેબલ સિક્યુરિટીઝ અને સમાન પ્રકારની વસ્તુઓ તેમજ કોઈપણ ઇન્કોર્પોરેટેડ કંપની અને પૂલ્ડ ઇન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે. આને ક્યારેક કોમિક સિક્યુરિટી પણ કહેવામાં આવે છે અને ડેરિવેટિવ્સને પણ સિક્યુરિટીઝ તરીકે ઓળખવામાં આવે છે. યુનિટ્સ અને કોઈપણ અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ જે કોઈપણ કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ દ્વારા ઇન્વેસ્ટર્સને આપવામાં આવે છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં, તેને પણ સિક્યુરિટી તરીકે ગણવામાં આવે છે. ડી સિક્યુરિટી રિસિટ્સ, જે સિક્યુરિટાઇઝેશન, રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ અને યુનિટ્સ ઓફ એની અધર ઇન્સ્ટ્રુમેન્ટ્સ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને જે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ અથવા અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ઇન્વેસ્ટરને આપવામાં આવે છે અથવા પોલ ઇન્વેસ્ટમેન્ટ વકીલ દ્વારા આપવામાં આવતું કોઈ પણ સર્ટિફિકેટ અથવા ઇન્સ્ટ્રુમેન્ટ અથવા કોઈ સ્પેશિયલ પર્પઝ ડિસ્ટન્ટ એન્ટિટી દ્વારા આપવામાં આવતું ડેટ અથવા રિસીવેબલ્સ, મોર્ગેજ ડેટ સહિત સરકાર દ્વારા જાહેર કરાયેલ અન્ય સાધનો, સરકારની સિક્યુરિટીઝ અને તેવા અન્ય સાધનો કે જે કેન્દ્ર સરકાર દ્વારા સિક્યુરિટીઝ તરીકે જાહેર કરવામાં આવ્યા હોય, તેમજ સિક્યુરિટીઝમાં રહેલા અધિકારો અને હિતો, આ બધું જ સિક્યુરિટી શબ્દની વ્યાખ્યામાં આવે છે. એટલે સિક્યુરિટીનો અર્થ એ છે કે કોઈ પણ એવો ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ જેમાં તમે ટ્રેડ કરી શકો,
તે સિક્યુરિટી તરીકે ગણાય છે. તે પૈસાની આપલેના નિયમો રજૂ કરે છે. હવે સિક્યુરિટી કોડ ઇસ્યુ કરે છે. કંપની કરી શકે છે, સરકાર કરી શકે છે, રાજ્ય સરકાર કરી શકે છે. આ બધી એન્ટિટીઝ સિક્યુરિટીઝ ઇસ્યુ કરી શકે છે. અને જે લોકો તેમાં ઇન્વેસ્ટ કરે છે તેમને ઇન્વેસ્ટર્સ કહેવામાં આવે છે અને એ ઇન્વેસ્ટર્સ કોઈ પણ સિક્યુરિટીમાં ઇન્વેસ્ટ કરી શકે છે. હવે આપણે પ્રાઇમરી અને સેકન્ડરી માર્કેટની વાત કરીએ. જુઓ, પ્રાઇમરી માર્કેટ એ હોય છે જ્યાં કંપની સૌથી પહેલા પોતાનું મૂડી એકત્ર કરવા માટે આઈપીઓ લાવે છે. જ્યારે કંપનીને ફંડની જરૂરિયાત હોય છે અને તે સૌથી પહેલા જે ઇસ્યુ કરે છે એટલે કે આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફર, જેના માધ્યમથી કંપની બજારમાંથી પૈસા એકત્ર કરવાની કોશિશ કરે છે, તેને આપણે પ્રાઇમરી માર્કેટ કહીએ છીએ. નું ઇસ્યુ કરવું એ પ્રાઇમરી માર્કેટનો ભાગ છે. હવે આપણે સેકન્ડરી માર્કેટની વાત કરીએ. સેકન્ડરી માર્કેટમાં જે ટ્રેડ થાય છે તે પહેલેથી જ ઇસ્યુ થયેલી સિક્યુરિટીઝમાં થાય છે. એટલે કે જે કંપનીઓનું આઈપીઓ આવી ચૂક્યું છે, જેમની સિક્યુરિટીઝ જાહેરમાં પહેલેથી જ ઇસ્યુ થઈ ગઈ છે, તેમાં જો તમને ખરીદી વેચાણ કરવી હોય તો એ પણ તમે સરળતાથી કરી શકો છો. તમે ખરીદી કરી શકો છો. ઉદાહરણ તરીકે એસબીઆઈ બેંક. તમે એસબીઆઈ બેંકનો શેર આજે ખરીદશો અને વેચશો તો તેને સેકન્ડરી માર્કેટનું ટ્રેડ માનવામાં આવશે. અને જ્યારે એસબીઆઈ બેંકનો આઈપીઓ આવ્યું હતું એ સમયે તે પ્રાઇમરી ટ્રેડ ગણાતું. હવે ચાલો વિગતે સમજીએ કે પ્રાઇમરી માર્કેટ શું છે, તેનો આખો સંકલ્પના શું છે અને કયા રસ્તાઓ છે જેના દ્વારા કંપની માર્કેટમાંથી પૈસા ઉઠાવી શકે છે. સૌથી પહેલા આવે છે પબ્લિક ઇસ્યુ, જેમાં સિક્યુરિટીઝ જાહેર જનતા માટે જારી થાય છે અને કોઈ પણ પાત્ર વ્યક્તિ આ ઇસ્યુમાં રોકાણ કરી શકે છે. ખાસ કરીને પ્રાઇમરી રિટેલ ઇસ્યુ ઓફ ઇન્વેસ્ટર્સ. સૌથી પહેલા જે સિક્યુરિટીઝ પબ્લિકને રિટેલ ઇન્વેસ્ટર્સને જારી થાય છે તેને પબ્લિક ઇસ્યુ કહીએ છીએ. પાત્ર રોકાણકાર રોકાણ કરી શકે છે. બીજું છે આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર. ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કંપનીના શેરનો પ્રથમ વખત જાહેર વેચાણ. આઈપીઓ એ કોર્પોરેટના સામાન્ય શેરોની પહેલી વેચાણ પ્રક્રિયા છે. તો રોકાણકારો માટે મુખ્ય હેતુ એ છે કે કંપની પોતાના બિઝનેસની વધુ વૃદ્ધિ માટે ઇક્વિટી કેપિટલ એકત્રિત કરે. ભારતમાં કોઈપણ કંપની આઈપીઓ લાવીને પૈસા એકત્રિત કરી શકે છે. જો તેને પોતાના બિઝનેસ માટે ફંડ્સ જોઈએ હોય તો તેમાં પોતાનો આઈપીઓ અરજી કરી શકે છે અને ના બદલે સામાન્ય રોકાણકારોને શેર આપશે. જે પૈસા તેને રોકાણકારો પાસેથી મળશે તે પોતાના બિઝનેસની વૃદ્ધિ માટે ઉપયોગ કરશે જેથી તેનો બિઝનેસ આગળ વધે અને ફલાવરિશ થાય. અને સામાન્ય ઇન્વેસ્ટર એટલે કે ઇક્વિટી ઇન્વેસ્ટર માટે પણ આ લાભદાયક છે, કારણ કે તે ત્યાં પૈસા રોકીને પોતાનો રિટર્ન મેળવી શકે છે. બિઝનેસમાં રોકાણ કરીને પોતાનું મૂડી વધારી શકે છે. એક રીતે જોવામાં આવે તો કેપિટલનો પ્રવાહ બંને તરફથી અર્થતંત્રમાં સારી રીતે થઈ રહ્યો છે. જેને પૈસા જોઈએ છે તેને મળી રહ્યા છે અને જેને રોકાણ કરવું છે તેને અહીં રિટર્ન મેળવવાની ઘણી શક્યતાઓ છે. એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર એ જગ્યા છે જ્યાં કંપની સૌપ્રથમ વખત પોતાના શેર ઇસ્યુ કરે છે પૈસા મેળવવા માટે, જેથી તે બિઝનેસ વિકસાવી શકે. હવે આપણે ફર્ધર પબ્લિક ઓફર વિશે વાત કરીએ. પહેલેથી જ લિસ્ટેડ કંપની જેને પહેલેથી જ શેર ઇસ્યુ કર્યા છે, જ્યારે તે વધુ શેર ઇસ્યુ કરે છે ત્યારે તેને આપણે ફર્ધર પબ્લિક ઓફર કહીએ છીએ. એટલે કે પહેલેથી એક કંપની લિસ્ટ છે અને તેના શેરમાં ટ્રેડિંગ થઈ રહી છે, પણ એ કંપનીને માર્કેટમાંથી વધુ પૈસા જોઈએ છે તો એ ફર્ધર પબ્લિક ઓફર દ્વારા માર્કેટમાંથી વધુ પૈસા એકત્ર કરી શકે છે. આ પ્રક્રિયાને આપણે ફર્ધર પબ્લિક ઓફર કહીએ છીએ. એટલે કે પહેલેથી લિસ્ટેડ કંપની ફર્ધર પબ્લિક ઓફર દ્વારા મૂડી એકત્ર કરે છે. હવે આપણે રાઇટ્સ ઇસ્યુના શેર વિશે વાત કરીએ તો એ એક્ઝિસ્ટિંગ શેરહોલ્ડર્સને જ ઓફર કરવામાં આવે છે. એટલે કે જે લોકો પાસે પહેલેથી જ શેર છે તેમને તેમના હાલના રોકાણ અને શેરના પ્રમાણમાં જ નવા શેર આપવામાં આવે છે. આને રાઇટ્સ ઇસ્યુ કહે છે. રાઇટ્સ ઇસ્યુમાં જરૂરી છે કે ઓફર એક્ઝિસ્ટિંગ શેરહોલ્ડર્સને તેમના હાલના હોલ્ડિંગના પ્રમાણમાં મળે. શેરહોલ્ડર્સ આ ઓફરમાં ભાગ લઈ શકે છે. ઈચ્છે તો સંપૂર્ણ કે આંશિક રીતે સબસ્ક્રાઇબ કરી શકે છે. આ ઓફર હેઠળ એક્ઝિસ્ટિંગ શેરહોલ્ડર્સ વધુ શેર માટે અરજી કરી શકે છે. આંશિક કે સંપૂર્ણ રીતે પણ કરી શકે છે. તમને આ શેર પ્રો રેટા આધાર પર મળશે અને જો ઈચ્છો તો તેમાં બિલકુલ પણ રોકાણ ન કરો એવી પણ પસંદગી છે.
આ તમારી મરજી છે. એ સંપૂર્ણપણે ઇન્વેસ્ટર પર આધાર રાખે છે કે તે રોકાણ કરે કે ન કરે અને આંશિક રીતે પણ કરી શકે છે. તો આ હતો રાઇટ્સ ઇશ્યુ. હવે પ્રાઇવેટ પ્લેસમેન્ટ સમજીએ. ઇશ્યુ શું છે અને સિક્યુરિટીઝનું ઇશ્યુ કેવી રીતે થાય છે? તો તે પસંદ કરેલા વ્યક્તિઓના જૂથ માટે હોય છે, જે ન તો રાઇટ્સ ઇશ્યુ હોય છે ન તો પબ્લિક ઇશ્યુ. આને પ્રાઇવેટ પ્લેસમેન્ટ કહે છે જ્યારે પસંદ કરેલા વ્યક્તિઓના જૂથને શેર આપવામાં આવે છે. એને પ્રાઇવેટ પ્લેસમેન્ટ કહેવામાં આવે છે, એટલે કે તેમાં ન તો રાઇટ્સ ઇશ્યુ છે અને ન તો પબ્લિક ઇશ્યુ છે. એ માત્ર ખૂબ જ ખાનગી રીતે કરવામાં આવ્યું છે અને માત્ર કેટલાક નિર્ધારિત રોકાણકારોને જ એ શેર આપવામાં આવ્યા છે. નો પ્રાઇવેટ પ્લેસમેન્ટ. હવે આગળનો વિષય છે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ. ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ એટલે શું? સેબીએ ખૂબ જ સારી રીતે વર્ગીકરણ કર્યું છે કે કયા સંસ્થાઓ છે. જ્યારે કોઈ સંસ્થા જેમ કે મ્યુચ્યુઅલ ફંડ કંપની, ઇન્સ્યોરન્સ કંપની અથવા અન્ય કોઈ ફાઇનાન્શિયલ સંસ્થા કોઈ લિસ્ટેડ કંપનીમાં રોકાણ કરે છે, તો તેને ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ કહેવામાં આવે છે. હવે આપણે બોનસ શેર વિશે વાત કરીએ. બોનસ શેર એ હોય છે જે હાલના શેરહોલ્ડર્સને આપવામાં આવે છે. કોઈ પણ પ્રતિફળ વિના, એમની પરવાનગી લીધા વિના તેમને શેર ફાળવવામાં આવે છે. આ બોનસ શેર એ છે જે હાલના શેરહોલ્ડર્સને એમની સંમતિ વિના ફાળવવામાં આવે છે. તમારા હાલના શેરહોલ્ડર્સને બોનસ શેર આપવામાં આવે છે. કયા અનુપાતમાં બોનસ શેર આપવા છે? આ કંપની પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જો બોન્સનો રેશિયો 1:1 છે, તો તેનો અર્થ એ થાય છે કે કોઈ પણ રોકાણકાર પાસે જો એક શેર છે તો તેને એક વધુ શેર મળશે કંપની તરફથી. અર્થાત બોનસ શેરમાં રોકાણકર્તા પાસે જેટલા પણ શેર છે. અને જો કંપનીએ 1:1 મુજબ બોનસ શેર ઇસ્યુ કર્યા છે, તો જેના પાસે એક શેર છે તેને એક વધુ શેર મળશે. બોનસ શેરની વ્યાખ્યા બિલકુલ સરળ એવી જ છે. હવે આપણે ઇસોપ્સ વિશે વાત કરીએ. એમ્પ્લોય સ્ટોક ઓપ્શન સ્કીમ. કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને પ્રોત્સાહન તરીકે ઇસોપ્સ આપે છે. કેટલાક વર્ષો પૂર્ણ કર્યા પછી અથવા સારી કામગીરી બદલ કંપનીઓ તેમના બિઝનેસમાં નાનો હિસ્સો મેળવવા માટે માત્ર પ્રોત્સાહન રૂપે આ મંજૂરી આપે છે એમના કર્મચારીઓને. હવે આપણે ડિપોઝિટરી રસીટ સ્કીમ, ડિપોઝિટ રસીટ્સ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે વાત કરીએ. આ એ શેરોનું પ્રતિનિધિત્વ કરે છે જે સ્થાનિક કંપનીના હોય છે પણ તે દેશની બહારના સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ અને ટ્રેડ થાય છે. BR વિદેશી કરન્સીમાં જારી થાય છે, ડોલરમાં. જો આને સરળ ભાષામાં સમજાવું તો આ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે સ્થાનિક કંપનીના શેરોનું પ્રતિનિધિત્વ કરે છે અને તે દેશની બહારના સ્ટોક એક્સચેન્જ છે. જેમ કે આપણે ભારતની કોઈ IT કંપનીની વાત કરીએ. જેમ કે હું ઇન્ફોસિસની વાત કરું અને જો તે યુએસના સ્ટોક એક્સચેન્જ એટલે કે નાસ્ડેક પર લિસ્ટેડ હોય તો તેને ઇન્ફોસિસ ડિપોઝિટરી રસીટ કહેવામાં આવે છે. અમેરિકન ડિપોઝિટરી રસીટ્સ એવા શેર છે જે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ જેવી યુએસની સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ હોય છે. અને જો એ DR યુએસની બહારના સ્ટોક એક્સચેન્જ જેમ કે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ હોય તો તેને ગ્લોબલ ડિપોઝિટરી રસીટ્સ કહેવામાં આવે છે. તો બહુ જ સરળ ભાષામાં આપણે આમાં કન્ફ્યુઝ થવું નથી. પ્રશ્ન આવી શકે છે તો આપણે તેનો જવાબ સરળતાથી આપી શકીએ છીએ. હવે આપણે સેકન્ડરી માર્કેટની વાત કરીએ. જુઓ, પ્રાઇમરી માર્કેટ એ છે જ્યાં સૌથી પહેલા કંપની દ્વારા શેર ઇસ્યુ કરવામાં આવે છે ઇન્વેસ્ટર્સને. સેકન્ડરી માર્કેટ એ શેરને લિક્વિડિટી આપે છે, એટલે કે જ્યારે શેર માર્કેટમાં આવી જાય છે ત્યારે તે ફ્રી ટ્રેડેબલ હોય છે. એટલે ત્યાં ખરીદનાર પણ હશે અને વેચનાર પણ હશે. જેમ કે ઉદાહરણ તરીકે SBI બેંકને લઈએ. આજે જો કોઈને SBI ખરીદવું હોય તો તે સીધા એક્સચેન્જ પરથી ખરીદી શકે છે અને જેને વેચવું હોય તે પણ વેચી શકે છે. તો આ જ છે લિક્વિડિટી, એક રીતે જે સેકન્ડરી માર્કેટ આપણને આપે છે. આ જ લિક્વિડિટી આપણને સેકન્ડરી માર્કેટ પૂરી પાડે છે. તો જે એક્ઝિસ્ટિંગ ખરીદદારો છે શેરના, તેઓ સેકન્ડરી માર્કેટમાં ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તેઓ ખરીદી પણ કરી શકે છે અને વેચાણ પણ કરી શકે છે. હવે આપણે જોઈએ કે સેકન્ડરી માર્કેટમાં કેટલાક માર્કેટ પાર્ટિસિપન્ટ્સ હોય છે
તો એ માર્કેટ પાર્ટિસિપન્ટ્સ કોણ છે જેના દ્વારા ટ્રેડ શક્ય બને છે? ચાલો સેકન્ડરી માર્કેટને સમજીએ. એક્સચેન્જ ટ્રેડેડ માર્કેટમાં સૌથી પહેલા સમજીએ કે એક્સચેન્જ શું હોય છે. જુઓ, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ભારતના બે મુખ્ય સ્ટોક એક્સચેન્જ છે. અને જો હું એમાં પર વાત કરું તો નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE, તેમાં 95% ટ્રેડિંગ વોલ્યુમ માત્ર NSEમાં જ થાય છે. સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ ઇન્વેસ્ટર્સને પ્રદાન કરે છે જેમાં તેઓ કોઈપણ સિક્યુરિટીમાં ખરીદી અથવા વેચાણ કરી શકે છે. આ બધું સ્ટોક એક્સચેન્જ દ્વારા જ શક્ય બને છે. સ્ટોક એક્સચેન્જ પોતાના ઓથરાઇઝ્ડ વ્યક્તિઓ બનાવે છે, મેમ્બર્સ બનાવે છે, જે આગળ જઈને ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. અને પછી એ ઓથરાઇઝ્ડ વ્યક્તિઓ અથવા એક્સચેન્જના મેમ્બર્સ તેમના ક્લાયન્ટ્સને એ પ્લેટફોર્મ આપે છે. તો એના માધ્યમથી ક્લાયન્ટ્સ રોકાણ કરી શકે છે અને ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકે છે, ખરીદી વેચાણ કરી શકે છે. શેર સિક્યોરિટીઝમાં તો સ્ટોક એક્સચેન્જનો આગળનો વિષય છે ટ્રેડિંગ. કોઈ પણ સિક્યોરિટી ખરીદવા કે વેચવા માટે જે ફોર્મલ કોન્ટ્રાક્ટ થાય છે તેને ટ્રેડિંગ કહેવામાં આવે છે. જ્યારે તમે કોઈ પણ સિક્યોરિટી ખરીદો છો અથવા વેચો છો, એટલે કે ખરીદી કે વેચાણ કરો છો, તો આ કોન્ટ્રાક્ટ થાય છે તેને ટ્રેડિંગ કહે છે. જ્યારે હું કહું છું કે તમે ટ્રેડિંગ કરી રહ્યા છો, તેનો અર્થ એ છે કે તમે કંઈક ખરીદી અને વેચી રહ્યા છો કોઈ પણ પ્લેટફોર્મ, કોઈ પણ સ્ટોક એક્સચેન્જ પર. ભારતમાં જ્યારે પણ તમે ખરીદી કે વેચાણ કરો છો તેને ટ્રેડિંગ માનવામાં આવે છે. ક્લિયરિંગ, સેટલમેન્ટ અને રિસ્ક મેનેજમેન્ટ પર એક્સચેન્જ આપણને આપે છે. ક્લિયરિંગ અને સેટલમેન્ટ એ ટ્રાન્ઝેક્શન પછી મળતી સુવિધાઓ છે, એટલે કે તમે ટ્રાન્ઝેક્શન કરી લીધું છે. હવે ક્લિયરિંગ અને સેટલમેન્ટ એટલે કે તમે જે શેર ખરીદ્યા છે તો કોઈકે તો વેચ્યા જ હશે, તો તેના ડિમેટમાંથી શેર કાઢીને તમારા ખાતામાં આવી જશે અને તમે જે પૈસા આપ્યા છે તે પૈસા એ ઇન્વેસ્ટર સુધી પહોંચી જશે. તો ક્લિયરિંગની આ સુવિધા પણ એક રીતે સેકન્ડરી માર્કેટનો ભાગ છે. અને રિસ્ક મેનેજમેન્ટ સેલ, NSE, BSE અને આપણા બધા એક્સચેન્જમાં રિસ્ક મેનેજમેન્ટ સેલ હોય છે. રિસ્ક મેનેજમેન્ટ સેલ માત્ર અને માત્ર ઇન્વેસ્ટર માટે કામ કરે છે, જેથી કરીને કોઈ ઇન્વેસ્ટરનું નુકસાન વધે નહીં અને બધું રિસ્ક મેનેજમેન્ટ સેલ દ્વારા સંભાળવામાં આવે છે. જેટલા ઓથોરાઇઝર મેમ્બર્સ છે NSE, BSE અને વચ્ચેના બ્રોકર્સ જે સિક્યુરિટી માર્કેટમાં ટ્રેડ કરે છે, તેમના પાસે પણ રિસ્ક મેનેજમેન્ટ સેલ હોય છે જે વ્યક્તિગત ઇન્વેસ્ટર પર નજર રાખે છે. તેમની સિક્યુરિટી અને નુકસાન પર એ લોકો નજર રાખે છે. આવા કેસોમાં વોલેટિલિટી જોવા મળે ત્યારે આ રિસ્ક મેનેજમેન્ટ સેલ ખૂબ જ સક્રિય થઈ જાય છે અને ખાતરી કરે છે કે કોઈ પણ ઇન્વેસ્ટરને વધારે નુકસાન ન થાય તેની એ નુકસાનથી બચાવે છે. હવે આપણે વાત કરીએ માર્કેટ પાર્ટિસિપન્ટ્સ અને તેમની પ્રવૃત્તિઓની. તો પહેલા આવે છે સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જ એટલે જ્યાં ખરીદદારો અને વેચાણકર્તાઓ હોય છે, એટલે કોઈ પણ સિક્યુરિટીના ખરીદદારો અને વેચાણકર્તાઓ ત્યાં હોય છે. તમારે કોઈ વસ્તુ ખરીદવી કે વેચવી હોય તો એ ટ્રાન્ઝેક્શન અહીં કરી શકો છો. લિસ્ટેડ સિક્યુરિટીઝમાં જે સિક્યુરિટીઝ લિસ્ટેડ હોય છે એ એક્સચેન્જ પર લિસ્ટ થાય છે અને તેમાં આપણે ખરીદી અને વેચાણ કરી શકીએ છીએ. ત્યારે લિસ્ટેડ સિક્યોરિટીઝમાં રોકાણ કરશો નહીં. એ જ રીતે થાય છે સ્ટોક એક્સચેન્જ દ્વારા. જેમ કે NSE, BSE આપણા દેશમાં બે મુખ્ય સ્ટોક એક્સચેન્જ છે અને મોટા ભાગનું વોલ્યુમ એમાં જ થાય છે. હવે આપણે ડિપોઝિટરીઝ વિશે વાત કરીએ. ડિપોઝિટરીઝ એ એવી સંસ્થાઓ છે જે તમારી રોકાણોને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં રાખે છે. એટલે કે તમે જે પણ રોકાણ કર્યું છે, તમારા શેર હોય, ડિબેન્ચર્સ હોય, એ બધું જ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ડિપોઝિટરી પાસે જ રહે છે. આ ડિપોઝિટરી એ રોકાણોને પોતાના પાસે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં યુનિટ્સ તરીકે રાખે છે. તમે જે પણ રોકાણ કરો છો એ ડિપોઝિટરી પાસે સુરક્ષિત રહે છે. રોકાણકારો ડિપોઝિટરીમાં એકાઉન્ટ ખોલે છે, જે રજિસ્ટર્ડ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા થાય છે. હાલમાં ભારતમાં બે ડિપોઝિટરીઝ છે, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ અને NSDL, નેશનલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. આ બે ઓથરાઇઝ્ડ ડિપોઝિટરીઝ છે જે સેબી દ્વારા માન્ય છે, જેમાં એક ઓથરાઇઝ્ડ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા એકાઉન્ટ ખોલવું પડે છે. અને જે પણ બ્રોકર્સ છે, અમારા NSE અને BSEના સભ્યો, તેઓ કોઈપણ ડિપોઝિટરી પર પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે છે. અને જે પણ રોકાણકારો ડીમેટ એકાઉન્ટ ખોલશે તે NSDL કે CDSLમાં રજિસ્ટર્ડ હશે.
અને તેઓ જે પણ શેર ખરીદશે તે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઓથરાઇઝ્ડ પાર્ટિસિપેન્ટ્સ પાસે જ રહેશે. હવે આપણે ટ્રેડિંગ મેમ્બર અને સ્ટોક બ્રોકર્સ વિશે વાત કરીએ તો જેમ કે આપણે હમણાં ચર્ચા કરી આ એ સભ્યો છે, ઓથરાઇઝ્ડ પાર્ટિસિપેન્ટ્સ છે, ઓથરાઇઝ્ડ મેમ્બર્સ છે એનએસઈ અને બીએસઈ જેવા સ્ટોક એક્સચેન્જના, જેમને એનએસઈનો ટ્રેડિંગ પ્લેટફોર્મ ઉપયોગ કરવાનો અધિકાર મળેલો છે. અર્થાત જેમને એનએસઈએ ઓથરાઇઝ્ડ પાર્ટનર બનાવ્યા છે, મેમ્બર બનાવ્યા છે કે તમે આગળ ઇન્વેસ્ટર્સને ભાગીદારી કરાવી શકો છો ઇન્વેસ્ટમેન્ટ માટે ઇક્વિટી માર્કેટ્સમાં, એક્સચેન્જમાં. જો કોઈ એનએસઈનો ઓથરાઇઝ્ડ મેમ્બર છે તો તે એનએસઈમાં ટ્રેડ કરી શકે છે. બીએસઈનો હોય તો તે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જેટલી કંપનીઓ લિસ્ટેડ છે તેમાં ખરીદી વેચાણ કરી શકે છે. એટલે સ્ટોક મેમ્બરના માર્કેટ પાર્ટિસિપેન્ટનું મુખ્ય કામ કે તે પોતાના ઇન્વેસ્ટર્સ જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે તે શેર માર્કેટમાં કરાવી શકે છે. આ ખાસ એક્સચેન્જના ઓથરાઇઝ્ડ પર્સન દ્વારા, ઓથરાઇઝ્ડ પર્સન એ બ્રોકર્સના એજન્ટ્સ હોય છે. એટલે કે જે ઓથરાઇઝ્ડ પર્સન છે, જે બ્રોકર્સ છે, તેઓ પહેલેથી જ એનએસઈ અને બીએસઈ સાથે રજિસ્ટર્ડ મેમ્બર હોય છે. તેઓ આગળ પોતાના પીસ બનાવી શકે છે, ઓથરાઇઝ્ડ પર્સન બનાવી શકે છે, એટલે કે સબબ્રોકર બનાવી શકે છે. અને જ્યારે તમે સબબ્રોકર્સ બનાવી શકો છો ત્યારે તેઓ પોતાના ક્લાયન્ટ્સનું ઇન્વેસ્ટમેન્ટ આગળ શેર માર્કેટમાં કરાવી શકે છે. તો કહેવાનો અર્થ એ છે કે એક મોટો બ્રોકર છે જેમણે એનએસઈ અને બીએસઈની મેમ્બરશિપ લીધી છે તે પોતાના હેઠળ સબબ્રોકર બનાવી શકે છે. તો જે એન્ટિટીઓ સબબ્રોકર તરીકે રજિસ્ટર્ડ હશે તેને ઓથોરાઇઝ્ડ પર્સન કહેવાશે અને આ બંને ઓથોરાઇઝ્ડ પર્સનને એનએન સાથે રજિસ્ટર થવું જરૂરી છે. હવે વાત કરીએ કસ્ટોડિયનની. કસ્ટોડિયન એ એન્ટિટી છે જેને ફંડ્સ અને સિક્યુરિટીઝની હોલ્ડિંગની જવાબદારી સોંપવામાં આવે છે, ખાસ કરીને મોટા ક્લાયન્ટ્સ જેમ કે ટિપિકલ ઇન્સ્ટિટ્યુશન્સ જેમ કે બેંકો, ઇન્સ્યોરન્સ કંપનીઓ, વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ વગેરે. તો આ કસ્ટોડિયન કઈ બાબતમાં મદદ કરે છે એ જોઈએ. એવું ક્લાયન્ટ સિક્યોરિટીઝ અને ફંડ એકાઉન્ટ જાળવે છે, ક્લાયન્ટને રાખેલી સિક્યોરિટીઝના લાભના અધિકારો એકત્રિત કરે છે, ક્લાયન્ટની માહિતી રાખે છે, પગલાં લે છે અને તમે તેમના પોર્ટફોલિયો પર કેવી રીતે કામ કરો છો તે સમજે છે. તો આ બધું કામ કસ્ટોડિયન કરે છે. હવે આપણે ક્લિયરિંગ કોર્પોરેશન વિશે વાત કરીએ. ક્લિયરિંગ કોર્પોરેશન એના હિતોને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવી છે. ક્લિયરિંગ કોર્પોરેશન એ ખાતરી કરે છે કે જે એ પૈસા લગાવ્યા છે અથવા જે એ પૈસા કાઢ્યા છે, એટલે કે જેમણે શેર વેચ્યા છે, તેમને સમયસર પેમેન્ટ મળી જાય. તો આ રીતે ક્લિયરિંગ કોર્પોરેશનનું કામ છે. ક્લિયરિંગ કોર્પોરેશન એક એક્સચેન્જ પર હોઈ શકે છે અને એક અલગ કાનૂની એકમ પર હોઈ શકે છે. ક્લિયરિંગ બેંક. ક્લિયરિંગ બેંક એ ક્લિયરિંગ મેમ્બર્સ અને ક્લિયરિંગ કોર્પોરેશન વચ્ચેનું એક મહત્વપૂર્ણ મધ્યસ્થ છે. ક્લિયરિંગ મેમ્બર્સની જવાબદારી છે કે તેઓ ખાતરી કરે કે ફંડ્સ ઉપલબ્ધ છે અને ક્લિયરિંગ બેંકમાં યોગ્ય રીતે જમા છે, જેથી ટ્રેડ્સના દિન પર જે પણ બાકીદારી ઊભી થાય છે તે પૂરી કરી શકાય. સ્ટોક એક્સચેન્જ પર જે પણ ટ્રેડ્સ એક્ઝિક્યુટ થયા છે તેમને સેટલ કરવું, જે પણ વેચાણ થયું છે તેને સેટલ કરવું, એ રીતે તમારું ક્લિયરિંગ બેંકનું કામ છે. આગળનો વિષય છે ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટિસિપન્ટ્સ. કઈ સંસ્થાઓ છે જે આપણા સિક્યુરિટીઝ માર્કેટમાં ટ્રેડિંગ કરે છે, સિક્યુરિટીઝ માર્કેટમાં ખરીદી અને વેચાણ કરે છે? ચાલો સમજીએ. સૌથી પહેલા છે મ્યુચ્યુઅલ ફંડ્સ. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ એ ટ્રસ્ટ તરીકે સ્થાપિત થયેલા હોય છે જે લોકોની બચત એકઠી કરે છે અને પછી તેને વિવિધ એસેટ ક્લાસમાં રોકાણ કરે છે, જેમ કે ઇક્વિટી, કોમોડિટી, કરન્સી વગેરે. અને તમારું રોકાણ સ્કીમના નિર્ધારિત રોકાણ ઉદ્દેશ્ય દ્વારા થાય છે. અને જે રોકાણકારોનો સામાન્ય રોકાણ ઉદ્દેશ્ય હોય છે તેઓ બધા એક ખાસ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે અને પોતાના રોકાણ ઉદ્દેશ્યને પૂર્ણ કરી શકે છે. અમે ખૂબ જ વિગતવાર રીતે સિરીઝ 5માં પણ મ્યુચ્યુઅલ ફંડને કવર કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત વધુ માહિતી માટે તમે અમારા બીજા વિડીયોઝ પણ જોઈ શકો છો. ઇન્સ્યોરન્સ કંપની. ઇન્સ્યોરન્સ કંપનીમાં બિઝનેસ એ છે કે એ ઇન્શ્યોર એસેટ્સને સામાન્ય રીતે જોવામાં આવે છે. ઇન્સ્યોરન્સ કંપની પાસે બહુ મોટો કોર્પસ આવી જાય છે અથવા બહુ મોટા પાયે ફંડ્સનો પ્રવાહ આવી જાય છે તો એ ફંડ્સના પ્રવાહમાં તેઓ ભાગ લે છે. એક્સચેન્જીસ દ્વારા તમે રોકાણ કરો છો. ઇક્વિટી માર્કેટ્સમાં તો જેટલી પણ રોકાણો આવી છે, અમારી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ઘણું રોકાણ કરવામાં આવ્યું છે. જ્યારે ઇન્સ્યોરન્સ કંપની એક રીતે રોકાણ કરે છે ત્યારે તે ભાગ લે છે.
ઇક્વિટીઝમાં આને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે, જેમ કે ઇન્સ્યોરન્સ કંપની, વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ અને એવી એન્ટિટીઝ જે ભારતની બહાર સ્થાપિત અને ઇન્કોર્પોરેટ થયેલી છે, પણ તેઓ અહીં રોકાણ કરી રહી છે. ભારતમાં અને તેમને એસબીઆઈ સાથે રજિસ્ટર્ડ હોવું જરૂરી છે. એનો અર્થ એ છે કોઈપણ વિદેશી સ્થાપના અથવા વિદેશી કોર્પોરેશન જે ભારતની બહાર છે અને જો તેઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે તો તેને આપણે કહીએ છીએ એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવા માટે મંજૂરી ફરજિયાત છે. હવે વાત કરીએ કોર્પોરેટ ટ્રેઝરીની. મોટા કોર્પોરેટ્સ હોય છે, મોટી કંપનીઓ હોય છે, તેમની પાસે કેટલીક ટ્રેઝરી હોય છે, એટલે કે તેમના પાસે થોડું બચેલું પૈસું હોય છે જે બિઝનેસમાં થોડા સમય માટે ઉપયોગી નથી થતું, તો તેઓ એ પૈસાને કોઈ પણ એસેટ ક્લાસમાં રોકાણ કરે છે, માર્કેટ થકી, કોઈ પણ એક્સચેન્જ થકી અથવા કોઈ પણ સિક્યુરિટીમાં. જ્યારે તેઓ એ રીતે રોકાણ કરે છે ત્યારે તેઓ પર માર્કેટમાં એક પ્રકારના પાર્ટિસિપન્ટ બની જાય છે અને તેમને પર ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટિસિપન્ટ કહેવાય છે. એટલે કે કોર્પોરેટ ટ્રેઝરીને પર ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટિસિપન્ટ્સ તરીકે ગણવામાં આવે છે. હવે આપણે વાત કરીએ રિટેલ પાર્ટિસિપેશનની. રિટેલ ઇન્વેસ્ટર એટલે કે જે વ્યક્તિગત રોકાણકાર છે, જેને રિટેલ માનવામાં આવે છે, જે એક સિંગલ એન્ટિટી છે, એ પણ આજકાલ વિવિધ માર્કેટ્સમાં અથવા કોઈ પણ માર્કેટમાં જેમ કે ડેટ માર્કેટમાં રોકાણ કરે છે, તો તેને રિટેલ પાર્ટિસિપેશન કહેવાય છે. જ્યારે કોઈ વ્યક્તિગત વ્યક્તિ ખરીદી કે વેચાણ કરે છે કોઈ પણ માર્કેટમાં, તો તેને આપણે રિટેલ કહીએ છીએ. રિટેલ એ રીતે એક મોટું વર્તુળ છે, રોકાણકારોનું એક મોટો જૂથ છે, જેને આપણે રિટેલ તરીકે ગણીએ છીએ. અને એક મુદ્દો વધુ જણાવવો છે કે જ્યારે કોઈ પાર્ટિસિપેશન એટલે કે રિટેલ પાર્ટિસિપેશન જેની કિંમત 2 લાખ સુધી કે 2 લાખથી નીચે છે, એને રિટેલ ઇન્વેસ્ટર તરીકે ગણવામાં આવશે. મિત્રો, આ બધું હતું ચેપ્ટર નંબર 2 પીએમએસમાંથી, જે પીએમએસનું એક્ઝામ છે, SM સિરીઝ 21 પીએમએસ ડિસ્ટ્રીબ્યુટરનું. તો આ હતો ચેપ્ટર નંબર 2 અને જુઓ કુલ 12 ચેપ્ટર આવવાના છે. હું તમને ફરીથી જણાવી દઉં છું કે પીએમએસ એક્ઝામમાં કુલ 12 ચેપ્ટર્સ છે, જેમાંથી પહેલા 6 ચેપ્ટર્સ ખૂબ જ બેઝિક છે અને પીએમએસની ડેફિનેશન પણ ચેપ્ટર નંબર 7થી શરૂ થાય છે. તો 7થી 12 ચેપ્ટર, આ છેલ્લા ચેપ્ટર્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. લગભગ 70% સિલેબસ તમારું 7થી 12 ચેપ્ટરમાંથી આવે છે. પહેલા 6 ચેપ્ટર્સ બેઝિક છે અને લગભગ 30% પહેલા 6 ચેપ્ટર્સમાંથી આવે છે. એટલે કે તમારા 30 માર્ક્સ પહેલા 6 ચેપ્ટર્સમાંથી આવશે, એટલે કે એક ચેપ્ટરમાંથી 5 માર્ક્સ જ આવશે. તો આજે મેં તમને જે સમજાવ્યું તે ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું છે અને આ ચેપ્ટરમાંથી તમે 4થી 5 પ્રશ્નો અપેક્ષા રાખી શકો છો. ચાલો હવે આ ચેપ્ટરના કેટલાક પ્રશ્નો જોઈએ. લિસ્ટેડ કંપની શેર ઇસ્યુ કરે છે પસંદ કરેલા વ્યક્તિઓના જૂથને, જે નાઇટ છે, કોઈ પબ્લિક ઇસ્યુ નથી, તો તેને ઓળખવામાં આવે છે દેશ. પ્રેફરન્શિયલ ઇસ્યુ, પ્રાઇવેટ પ્લેસમેન્ટ અને પ્રાઇવેટ એક્ટ. મેં બહુ જ સારી રીતે સમજાવ્યું કે આ પ્રેફરન્શિયલ ઇસ્યુ છે, જે કેટલાક પસંદ કરેલા વ્યક્તિઓને આપવામાં આવે છે અને જેને આપણે નવી રાઇટ્સ અને નોટ પબ્લિક ઇસ્યુ કહીએ છીએ. તો જવાબ છે પ્રેફરન્શિયલ ઇસ્યુ, જેમાં ફોલ્ડિંગ પબ્લિક ઇસ્યુ ઓફ ડેટ સિક્યુરિટી માટે આવશ્યક છે. ડેટ ઇસ્યુ સાઇઝ 5,000 કરોડથી વધુ હોવો જોઈએ. ડેટ ઇન્સ્ટ્રુમેન્ટને ક્રેડિટ રેટેડ હોવું જોઈએ. ડેટ ઇસ્યુ માટે મુખ્ય રકમ અને વ્યાજના ચૂકવણી માટે ગેરંટી હોવી જરૂરી છે અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ માટે ઓછામાં ઓછો સમયગાળો હોવો જોઈએ. તો તેનો જવાબ ખૂબ જ સ્પષ્ટ છે. જવાબ એ છે કે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટને ક્રેડિટ રેટેડ હોવું જરૂરી છે. એટલે કે જ્યારે પણ કોઈ ડેટ સિક્યુરિટી ઇસ્યુ કરે છે ત્યારે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ માટે ક્રેડિટ રેટિંગ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે કોઈ ડેટ સિક્યુરિટીને રજૂ કરો છો ત્યારે સિક્યુરિટી માર્કેટના મુખ્ય કાર્યો છે લિક્વિડિટી પૂરી પાડવી, પ્લેટફોર્મ પૂરું પાડવું અને માહિતી ઉપલબ્ધ કરાવવી. હવે પબ્લિક કંપનીઓ વિશે વાત કરીએ તો સેકન્ડરી માર્કેટ આપણને લિક્વિડિટી આપે છે, પ્લેટફોર્મ આપે છે અને તમામ માહિતી પર આપે છે જે પબ્લિકલી લિસ્ટેડ કંપનીઓ માટે ઉપલબ્ધ હોય છે. તો જવાબ છે બધા અંડરટેકિંગ્સ ઓફ એન ઇન્ટરમીડિયેટ દ્વારા અનસબસ્ક્રાઇબ્ડ પોર્શન ઇસ્યુ દરમિયાન શરૂઆતના સ્ટેજમાં તેને હાર્ડ અંડરરાઇટિંગ કહેવામાં આવે છે. સોફ્ટ અંડરરાઇટિંગ, રિવોકેબલ અંડરરાઇટિંગ અને રિવોકેબલ અંડરરાઇટિંગ પણ છે. તો જવાબ છે ચોથું, હાર્ડ અંડરરાઇટિંગ.
પ્રશ્ન બી 5 ટ્રેડ જે સ્ક્વેર ઓફ થાય છે તેમાં શેરની ડિલિવરી જરૂરી નથી, નોટ ગેરંટીડ એક્સચેન્જ દ્વારા રદ કરી શકાય છે, ટ્રેડિંગ વોલ્યુમ ગણવામાં આવતો નથી, જે ટ્રેડ ઇન્ટ્રાડેમાં જ સ્ક્વેર ઓફ થઈ જાય છે એટલે કે તમે જે ખરીદ્યું હતું તે જ દિવસે વેચી દીધું છે તો તેમાં શેરની ડિલિવરી જરૂરી નથી કારણ કે એ ટ્રેડ એ જ દિવસે પૂર્ણ થઈ જાય છે. તો મિત્રો, આ હતું ચેપ્ટર નંબર 2 NACM સિરીઝ 21 PMSનું ચેપ્ટર નંબર 2 જે સિક્યુરિટી માર્કેટ સાથે સંબંધિત છે. એ બધું આ ચેપ્ટરમાં આવરી લેવામાં આવ્યું છે. જો તમને આ વિડિયો પસંદ આવી હોય તો કૃપા કરીને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો. અને અમારું ચેપ્ટર નંબર 1 પણ જોઈ શકો છો. અને કૃપા કરીને આવનારા ચેપ્ટર્સની વિડિયોઝ જોવા ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર.